નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેઠ. જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના રણછોડપુરા ચોકડી નજીક અકસ્માત સર્જાયો. બનાસકાંઠાના યુવકનું મોત, 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત. સમાચાર વિગતવાર જાણીએ તો હિંમતનગર હાઈવે પર વિજાપુરના રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે મંગળવારે સાંજના સમયે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના આશાસ્પદ યુવકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટિવા પર સવાર દંપતી ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને કેટલાક યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને મદદ કરી તેમને સારવાર માટે દવાખાને પહોંચાડવા સહયોગ કર્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર બનાસકાંઠા જિલ્લાના મૂળ બેણપ ગામના અને હાલ ગાંધીનગર જિલ્લાના ટંટોડા ખાતે રહેતા ગણેશભાઈ નવાદેવપુરા ખાતે પટેલ દિનેશભાઈને ત્યાં કામ કરતા હતા. તારીખ 25 ઓગસ્ટના રોજ સાંજના સમયે ગણેશભાઈ તેમના શેઠ પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેન સાથે હિંમતનગર તરફ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. ત્યારબાદ ત્રણેય પોતાના અલગ અલગ વાહનોમાં વિજાપુર તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાંજે આશરે 7:30 વાગ્યાની આસપાસના સમયે રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે પહોંચતા પાછળથી આવતી હોન્ડા કંપનીની ગાડીના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ગણેશભાઈના મોટરસાયકલ તેમજ પટેલ દિનેશભાઈને એક્ટિવાને ટક્કર મારી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. અકસ્માતમાં ગણેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેનને શરીરે ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતક સાથે સંબંધિત અને દેવપુરા ગામના સરપંચ સહિત યુવાનો પણ બીજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી દરમિયાન મોડી રાત સુધી હાજર રહી પરિવારજનોને સહકાર આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ગણેશભાઈના ભાઈ વિક્રમભાઈ રબારીની ફરિયાદના આધારે વિજાપુર પોલીસે હોન્ડા વાહનના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગર મહેસાણા હાઈવે પર સર્જાયેલા આ વધુ એક ગંભીર અકસ્માતથી માર્ગ સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ.